આપણી સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, ક્યાંથી આજે શરૂઆત કરશો? ગુડ મોર્નિંગ. અને હું શરૂઆત આજે જે ફોકસમાં ઓવરઓલ ગ્રુપ જે રહેવાનું છે તેના સાથે કરીશ. પતંજલિ ગ્રુપ ફોકસમાં છે. મોટી બ્લોક ડીલ અહીંયા આપણને થતી જોવા મળી શકે છે અને પતંજલિ ફૂડ્સમાં લગભગ $24 કરોડ બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. અને ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો લગભગ $1,815 પ્રતિ શેરની આપણને રહેતી દેખાઈ શકે છે. બીજી બાજુ કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 6.5% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. અને બ્લોક ડીલ દ્વારા 3% હિસ્સો અહીંયાથી વેચાઈ શકે છે. તો ખાસ ફોકસ આજે ઓવરઓલ પતંજલિ ગ્રુપ પર રાખવાનું રહેશે અને તેમાં પણ પતંજલિ ફૂડ્સ પર એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરનું છે. અહીંયા MOU સાઇન કર્યાના સમાચાર આવતા દેખાયા છે. ટાટા પાવર રિન્યુએબલ્સ અને ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ માટે MOU કર્યા છે. અને ટાટા પાવરની સબસિડરી કંપની છે ટાટા પાવર રિન્યુએબલ્સ, તો તેમને ખાસ કરીને ટાટા મોટર્સ સાથે MOU કર્યા છે. એને કારણે ફોકસ ટાટા પાવર પર રાખવાનું રહેશે. 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે આ MOU જે છે તે બંને વચ્ચે કરવામાં આવ્યા છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર અને કોલકાતા સહિતના મુખ્ય મેટ્રો શહેરો જે છે તેમાં ખાસ કરીને ચાર્જિંગ સ્ટેશન અહીંયાથી આ કંપનીઓ જે છે તે લગાવતી જોવા મળશે. તો ખાસ ફોકસ ટાટા પાવર પર રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન આજે પણ આ સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર BPCLનું કાઉન્ટર છે. જોઈન્ટ વેન્ચરને ખાસ કરીને અહીંયાથી જે મંજૂરી મળી છે એને કારણે દિવસભર આજે ફોકસ જે છે તે BPCL પર રહેશે. કારણ કે ખાસ કરીને સેમકોર્પ ગ્રીન હાઇડ્રોજન ઇન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર અને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે આ જોઈન્ટ વેન્ચર જે છે તે કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડ પાસેથી GPS રિન્યુએબલ્સ સાથે જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળી છે અને જે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ માટે ખાસ કરીને જે જોઈન્ટ વેન્ચર છે એને પણ મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો ખાસ ફોકસ BPCL પર રહેશે. ક્ષમતા વધારવામાં પણ આવી છે એના પણ સમાચાર છે. કોચી કોઇમ્બતુર કરૂર પાઇપલાઇનની ક્ષમતા જે છે તે અહીંયાથી કંપની હવે વધારશે અને પાઇપલાઇનની ક્ષમતા વધારીને 3.7 MMTPA અહીંયાથી કરતી જોવા મળશે. બીજી બાજુ ઇરુગુર દેવંગોથી પાઇપલાઇન ક્ષમતા અહીંયાથી કંપની વધારશે અને અહીંયા ક્ષમતા વધારીને 1.1 MMTPA અહીંયાથી કંપની જે છે તે ક્ષમતા કરતી જોવા મળશે. પાઇપલાઇન ક્ષમતા વિસ્તાર લગભગ 1138 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક ક્ષમતા વિસ્તરણ માટે પણ જે પ્લાન બનતો દેખાયો છે એને કારણે પણ BPCL એક ફોકસમાં રાખવાનું રહેશે. સારું રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પેરાડિફ ફોસ્ફેટનું છે. અહીંયા નેગેટિવ સમાચાર છે કારણ કે પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. ગોવાનો જે અમોનિયા અને યુરિયા પ્લાન્ટ હતો તે અહીંયાથી કંપનીએ બંધ કર્યો છે. યુરિયા પ્લાન્ટમાં ઇક્વિપમેન્ટ તૂટી જવાના કારણે આ પ્લાન્ટ જે છે તે અહીંયાથી બંધ કરવામાં આવ્યો છે. તો એક થોડું ઘણું રિએક્શન નેગેટિવિટી તરફનું આપણને પેરાડિફ ફોસ્ફેટમાં જોવા મળી શકે છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પૂર્વાંકરાનું છે. પોઝિટિવ સમાચાર છે. જોઈન્ટ વેન્ચરના સમાચાર આવતા દેખાયા છે. બેંગ્લોરમાં 1.95 એકર જમીન વિકસાવવા માટે ખાસ કરીને જોઈન્ટ વેન્ચર અહીંયાથી કરવામાં આવ્યા છે અને મુંબઈના બ્રિજ કેન્ડી નજીક મિયામી એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ પણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. એને કારણે પૂર્વાંકરા ફોકસમાં રહેશે. HG ઇન્ફ્રાની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. ખાસ કરીને સેન્ટ્રલ રેલવે પાસેથી ઓર્ડર મળ્યા છે અને લગભગ 716 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. એને કારણે ફોકસ HG ઇન્ફ્રા પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અને છેલ્લે મારા તરફથી SBI કાર્ડ્સની વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવા પર કંપની અહીંયાથી વિચાર કરતી જોવા મળશે. ખાસ કરીને 18 સપ્ટેમ્બરે બોર્ડ બેઠક થવાની છે કંપનીની અને એમાં બેઠકમાં NCDs દ્વારા લગભગ 5000 કરોડ એકત્ર કરવા પર કંપની જે છે તે અહીંયાથી વિચાર કરશે. તો ફંડ એકત્ર કરવા પર બોર્ડ બેઠકમાં વિચાર કરવામાં આવશે અને કારણે SBI કાર્ડ્સ ફોકસમાં રાખવાનું રહેશે. તો મારા તરફથી આ બધા સ્ટોક છે જેમાં ખાસ કરીને આજે BPCLનું કાઉન્ટર જે છે તે આજે ફોકસમાં રહેશે. પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જ્યાં એક ફોકસ રહેશે. ક્યાં નજર? આરતી, ગુડ મોર્નિંગ. શરૂઆત હું અદાનીથી કરીશ. આપણે જોઈએ કે ઘણા સમયથી અદાની ગ્રુપ અને હેડનબર્ગ વચ્ચે તો મામલો હંમેશા ગરમાતો જોવા મળી જ રહ્યો છે. આજે હવે ફરી એમ કહી શકાય કે આરોપ અને પ્રત્યાક્ષારોપની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. અદાની ગ્રુપમાં અગર વાત કરીએ છીએ તો નવા આરોપ જે લગાડવામાં આવ્યા છે હેડનબર્ગ મામલે, હેડનબર્ગથી તેના પર અદાનીએ પોતાની સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે સ્વિચ કોર્ટના કેસમાં જેટલા પણ તેમને આરોપો લગાડ્યા છે બધા જ પાયા વિહોણા છે. એમાં કોઈ પણ તર્કહીનતા નથી જોવા
મળી રહી. તે સાથે કંપનીએ આ વાતની પણ એક સ્પષ્ટતા આપી છે કે ખાસ કરીને હિડનબર્ગ જે છે તે કંપનીની પ્રતિષ્ઠા અને તેના માર્કેટ વેલ્યુઝને નુકસાન કરવા માટેનું આ એક મોટું કાવતરું તે વારંવાર ઘડી રહી છે. તે સાથે તેમણે એ વાત પણ કરી છે કે કોઈપણ પ્રકારના સ્વિચ કોડની કાર્યવાહીમાં તેમની ભાગીદારી નથી અને કંપનીનું કોઈપણ પ્રકારનું અકાઉન્ટ જે છે તે ઓથોરિટીઝ દ્વારા જપ્ત કરવામાં આવ્યું નથી. આ વાતનો પણ તેમણે ખુલાસો કર્યો છે. તે સાથે તેમણે એ વાત પણ ક્લિયર કરી છે કે કાયદા અનુસાર અમારું જે હોલ્ડિંગ જે છે તે માળખાતું તે ખૂબ જ પારદર્શક છે. એટલે એમના જેટલા પણ એમના ટ્રાન્ઝેક્શન છે જે પણ છે તે બધા જ તેમને ક્લિયર કરેલા છે. તેમાં કોઈ પણ જાતના એમ કહી શકાય કે અવરોધો જોવા નથી મળી રહ્યા. તેમને ક્લિયર કર્યું છે. હવે તેમણે કયા આરોપો મૂક્યા છે જેના પર તેમણે આ સ્પષ્ટતા આપી તેના પર નજર કરીએ તો હિડનબર્ગે ગઈકાલે સાંજે તેમને એક ખુલાસો કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હિડનબર્ગે રિસર્ચ અદાણી ગ્રુપ પર એક મોટો દાવો કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે સ્વિચ મીડિયા કંપનીને ખાસ કરીને ગોથમ સિટીના અહેવાલનો તેમને હવાલો આપ્યો છે અને તેમણે કહ્યું છે કે સ્વિચ એકાઉન્ટ્સમાં તેમને $31 કરોડ વધુના રકમ તેમને ફ્રીઝ કર્યા છે. આ આરોપ તેમને હિડનબર્ગે અદાણી ગ્રુપ પર મૂક્યો છે. તે સાથે તેમણે એ પણ કર્યું છે કે જેટલા પણ સ્વિચ અધિકારીઓ છે તેમને મની લોન્ડરિંગ અને છેતરપિંડીની તપાસ હેઠળ આ કાર્યવાહી કરી છે અને 2021થી આપણે જોઈ રહ્યા છે કે આ પૂરી તપાસનો મામલો જે છે તે ચાલતી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું કે અદાણી ગ્રુપમાં સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ આજે જે આરોપ પ્રત્યક્ષ આપણી સમક્ષ તે આવ્યા છે તેના પર બજાર કેવી રીતે રિએક્શન કરે છે તેના પર જોવાનું રહેશે. એટલે અદાણી ગ્રુપ આજે આખું ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે નઝારા ટેક. ગઈકાલે પણ આ કાઉન્ટર ફોકસમાં હતું. આજે પણ એક પોઝિટિવ સમાચાર સાથે આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. કંપનીના અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા સમક્ષ આવી રહ્યા છે. તેઓ મોન્સાઇન ટેકમાં તેઓ 47.7% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે, એટલે કે હિસ્સો ખરીદશે અને લગભગ 832 કરોડમાં આ હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ દ્વારા પણ કંપની આમાં લગભગ 150 કરોડનું રોકાણ આમાં કરશે. અને અગર કંપનીની વાત કરું છું તો આ મોન્સાઇન ટેકનોલોજી કંપની જે છે તે ઓનલાઈન પોકર ગેમિંગ પ્લેટફોર્મ જે છે તે પોકરબાજી તેનો તે માલિકી ધરાવે છે. એટલે અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. કંપની માટે એક નવો બિઝનેસ ફરી એક ડેવલપ થશે. ડેફિનેટલી આ ગેમિંગ બિઝનેસમાં તો કંપની ખૂબ જ સારું પોતાનું આવક અને પોતાનું ઇન્કમ બનાવી જ રહી છે અને હવે એક નવો એક અધિગ્રહણના સમાચાર આવ્યા છે એટલે પણ એક પોઝિટિવ કાઉન્ટર આપણને જોવા મળી શકે છે. HCL ટેક પર નજર કરી લઈએ. અહીંયા પણ તેમને અધિગ્રહણ કર્યું છે. તેમને ફ્રાન્સની કંપની ઝીના SASના એમનો 100% હિસ્સો તેમને ખરીદી લીધો છે અને 23.9 મિલિયન યુરોમાં આ પૂરી ડીલ થઈ છે. અને અગર કંપનીની વાત કરીએ છીએ તો તે ખાસ કરીને ઝીના કંપની જે છે તે ડેટા કેટલોગ અને ગવર્નન્સ સોલ્યુશનમાં તેઓ પોતે નિષ્ણાંતતા ધરાવે છે. અને આ અધિગ્રહણ બાદ કંપનીએ પોતાનું એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે ડેટા અને એનાલિસ્ટિંગ બિઝનેસમાં કંપની પોતે એક મજબૂત આગળ સ્થાન ધરાવશે. તેવી આવનારા સમયમાં તેઓ યોજના પણ બનાવી રહ્યા છે. અને જે ઝીના છે તે મેટા ડેટા મેનેજમેન્ટ, ડેટા કેટલિંગ જેવા પ્લેટફોર્મ્સ પણ તેઓ એમને પ્રદાન કરશે અને કંપનીના ડેટા એક્સેસ કરવામાં પણ તેમને એક મદદરૂપ થઈ શકે છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. IRCTC પર નજર કરીએ. આજે આ કાઉન્ટર આપણા રડારમાં જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે LIC IRCTCમાં પોતાનો હિસ્સો તેમને વધાર્યો છે. તેમને 2.2%નો હિસ્સો વધાર્યો છે અને હિસ્સો તેમનો વધીને હવે 9.28% જેટલો થઈ ગયો છે. ત્યારબાદ નજર કરી લઈએ BLS ઇન્ટરનેશનલ પર. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપની જે છે તે UAE બેઝડ સિટીઝનશિપ ઇન્વેસ્ટમેન્ટ DNCCમાં 100% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે અને $31 મિલિયન આ પૂરી ડીલ થવાની સંભાવના સામે આવી રહી છે. અને BLS ઇન્ટરનેશનલની સબસિડરી કંપની જે છે BLS ઇન્ટરનેશનલ FZE આ પૂરા હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. એટલે આ કાઉન્ટર પણ આજે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ HPL ઇલેક્ટ્રિક પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે. સ્માર્ટ સિટી સપ્લાય માટે તેમને 143.8 કરોડનો ઓર્ડર્સ અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે પણ જોયું કે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું અને આજે પણ આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ હોનાસા પર. હોનાસામાં આપણે જોયું કે ગઈકાલે મોટી બ્લોક ડીલ થઈ હતી અને આ કાઉન્ટર ઘણું જ નીચે આપણને કારોબાર કરતું જોવા મળ્યું હતું, જેમાં ફંડ એક્શન થયું હતું, જેમાં મોર્ગન સ્ટેનલીએ હવે અહીંયા 24 લાખ શેર્સ તેમને ખરીદ્યા છે, જ્યાં ICICI પ્રો લાઈફે 28 લાખ શેર્સ ખરીદ્યા છે. પરંતુ સામે શેર્સ વેચવાના પણ સમાચાર આવ્યા છે, જેમાં ઘણા મોટા પ્રમોટર્સોએ અહીંયા શેર્સ તેમને વેચ્યા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો.
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં નજર કરીએ. અહીંયા પણ આપણને એક સારું ફંડ એક્શન જોવા મળ્યું હતું કે એશિયા ઓપોર્ચ્યુનિટીઝ વી જે છે તેમને એટલે કે મોરિશસની જે કંપની છે તેમને 16.22 લાખ શેર્સ અહીંયા વેચ્યા છે. સામે ફંડ એક્શનમાં શેર્સ ખરીદવામાં આવ્યા છે, જેમાં ગોલ્ડમેન સેસે, સિંગાપોર મોનિટરી ઓથોરિટી અને સિંગાપોર સરકારે શેર્સ ખરીદ્યા છે. એટલે અહીંયા સારું એવું ફંડ એક્શન અહીંયા પણ ગઈકાલે આપણે જોવા મળ્યું હતું. અને ગઈકાલે જોયું કે ફંડ એક્શન બાદ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં આપણે સારું એવું બાઇંગ પણ જોવા મળ્યું હતું. અને છેલ્લા કાઉન્ટર્સમાં નજર કરી લઈએ. CESE અહીંયા સબસિડરી ગઠનના સમાચાર આવતા જોવા મળ્યા છે કે તેમની સબસિડરી કંપની પૂર્વા ગ્રીન પાવરે અહીંયા એક કંપનીની એક સબસિડરીનું તેમણે ગઠન કર્યું છે. અને તે ગઠન બાદ હવે તે કંપનીનું નામ બન્યું છે એ છે રેન જોઈન્ટ રિન્યુએબલ પાવર એનર્જી. એટલે આ એક અલગ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે કે તેમની સબસિડરીએ ગઠન કર્યું છે. એટલે જોવાનું રહેશે કે આવનારા સમયમાં તેમની આવક પર તેનું કેવું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતીએ ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, જેમાં ઘણા બધા ઇમ્પોર્ટન્સ કંપનીઓ છે જે આજે રિએક્શન આપી શકે છે.